વિવાદિત જમીન સાજી હોસ્પિટલની પાછળનો ભાગ એટલે કે યવતેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની આ 2400 કરોડની જમીન વિવાદિત જમીન પર બુલડોઝર ફર્યું છે। કોર્ટનો આદેશ આવ્યો, કોર્ટનો નિર્ણય બાદ પાલિકા એક્શન મોડમાં આવ્યા બાદ જે બાંધકામ થયું હતું ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું છે અને બુલડોઝર ફર્યા પછી પણ જે કાટમાળ છે તેને ખસેડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સ્થળની મુલાકાત લઈ સાથે અધિકારીઓને સૂચનો પણ કર્યા છે। શહેરની સયાજી હોસ્પિટલના પાછળના ભાગે આવેલી યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની વિવાદિત જમીન અંગે હાઈકોર્ટના નિર્ણય બાદ જિલ્લા તંત્ર દ્વારા જમીનનો કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિમોલિશન બાદ હવે સ્થળ પરથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ 2400 કરોડ કિંમતની આ યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીનનો કબજો મેળવવા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જમીનની ફરતે ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ જમીન પર આવેલી સયાજી હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલ તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટેનું વિશ્રામ સદન તોડવામાં આવ્યું નથી। અન્ય દબાણો દૂર કર્યા બાદ હવે સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સ્થળ પર પહોંચ્યા છે। સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ અને કર્મચારીઓ આગળ કામગીરી ઝડપથી કરે, સુનિયોજિત રીતે પૂર્ણ કરે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ કર્યા છે। વડોદરા શહેરના ટીકા નંબર 8/2 સિટી સર્વે નંબર 1/અ આ જગ્યા પૌરાણિક સમયથી શ્રી યવતેશ્વર મહાદેવ મંદિર ટેમ્પલ ટ્રસ્ટના નામે ચાલે છે। 1956માં આ કામના પ્રતિવિવાદી એટલે કે ગાયકવાડ ફેમિલી દ્વારા એક અનવેરિફાઈડ કાગળના આધારે તેમનું નામ મ્યુટેશનથી આ જમીનમાં દાખલ કરવામાં આવ્યું હતું, જેને મંદિરના ટ્રસ્ટી તરીકે કલેક્ટર સાહેબે અપીલમાં ચેલેન્જ કર્યું હતું। 1989 અને 1986માં આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અને જોઈન્ટ ચેરિટી કમિશનરે આ આખી પ્રોપર્ટીનું ડિટેલ્ડ અવલોકન કર્યું કે મંદિર પ્રિમાઇસીસમાં કેટલી પ્રોપર્ટી આવેલી છે। મંદિર પ્રિમાઇસીસમાં સ્થિત જૂની વાવ, ઘાટ, પૂજારીનું મકાન, આ તમામ પ્રોપર્ટીનું ડિટેલ્ડ અવલોકન કર્યા બાદ બંને જ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અને જોઈન્ટ ચેરિટી કમિશનરે ટ્રસ્ટની તરફેણમાં હુકમ આપ્યો। કુલ 1,68,000 ચોરસ મીટરની આ આખી જગ્યા છે, જેની હાલની તારીખમાં અંદાજિત 2400 કરોડ કિંમત થાય છે માર્કેટ વેલ્યુ પ્રમાણે। આ બંને હુકમ પછી પ્રતિવાદીઓએ આ હુકમને ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં ચેલેન્જ કરી હતી અને તારીખ 17/6/2026ના રોજ નામદાર હાઈકોર્ટનો આમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો, જેમાં એમણે આ કામના પ્રતિવિવાદીઓની તમામ અપીલો ડિટેલ અવલોકન બાદ ફગાવી દીધી હતી અને આ જગ્યાને શ્રી યવતેશ્વર મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટના નામે પુનઃ પ્રસ્થાપિત કરી હતી। આ હુકમના પાલન કરવા હેતુ અને વર્ષોથી ચેરિટી કમિશનરનો જે હુકમ હતો કે આ જગ્યાનું પોઝેશન કલેક્ટર સાહેબ ટ્રસ્ટના વહીવટદાર તરીકે મેળવી લે, એનું પાલન કરવાના હેતુ 4 અઠવાડિયાનો સ્ટેનો પીરિયડ પૂર્ણ થતાં તારીખ 15/7/2026ના રોજ આ જગ્યાનું ફિઝિકલ પોઝેશન ટ્રસ્ટ દ્વારા મેળવી લેવામાં આવ્યું હતું, પરંતુ 15/7/2027ના રોજ હાઈકોર્ટે ઓરલ ડાયરેક્શનમાં એક નાનકડું માર્ગદર્શન જિલ્લા વહીવટીતંત્રને આપ્યું કે આમાં એક ડ્યુ પ્રોસેસ ઓફ લો આપણે ફોલો કરવી જોઈએ। તે પ્રકારનું કોઈ પણ રિલેક્સેશન પ્રતિવાદીઓને આમાં નથી મળેલું, તો એ ડાયરેક્શનને ફોલો કરવાના હેતુથી 15 તારીખે રાત્રે 12 વાગે મતલબ કે જ્યારે સ્ટેનો પીરિયડ પૂર્ણ થાય છે, આ જગ્યાની ચારે તરફે ફેન્સિંગ કરીને એક સૂચનાદર્શક બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેથી કરીને જાહેર જનતા જોઈ શકે કે આ જગ્યાની માલિકી ટ્રસ્ટ હેઠળની છે। અને ત્યારબાદ આ જગ્યા ઉપર રહેતા તમામ જે ગેરકાયદેસરના કબજેદારો હતા, જેમાં મંદિરની આસપાસ ઘણા રહેણાંક મકાનો છે અને મેઇન રોડની આસપાસ ઘણા બધા વાણિજ્યિક એકમો આવેલા છે, જે તમામે ગેરકાયદેસર હતા। એ તમામ ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવેલી હતી। એ લેન્ડ ગ્રેબિંગની સંપૂર્ણ પ્રક્રિયા ફોલો કરવામાં આવી, તેઓનું હિયરિંગ કન્ડક્ટ કરવામાં આવ્યું, તેઓને જે પણ આધાર પુરાવા રજૂ કરવા હતા તે તમામ આધાર પુરાવાઓની ચકાસણી કરી લેન્ડ ગ્રેબિંગનો હુકમ કરવામાં આવ્યો હતો અને તારીખ 18/7ના રોજ આ જગ્યાનું સંપૂર્ણ ડેમોલિશનની જે કાર્યવાહી છે એ ચાલુ કરવામાં આવી હતી બપોરે 2 વાગે। આ ડેમોલિશનની પ્રક્રિયા આમ તો જોવા જઈએ તો 20 કલાકથી પણ ઉપર ચાલુ હતી અને અત્યારે પણ આ જગ્યાની ક્લિનિંગની કામગીરી ચાલી રહી છે। આગામી હજુ 2-3 દિવસ સુધી આ જગ્યા ક્લીન કરવામાં આવશે। ત્યાં સુધીમાં જાહેર જનતાને વિનંતી કે આ જગ્યા ઉપર જે સૂચના દર્શક બોર્ડ લગાવવામાં આવ્યા છે તેની નોંધ લે।